રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ભક્ત શ્રી તેજાબાપા અન્નક્ષેત્ર સહાયક મંડળ ટ્રસ્ટ તથા તેમજ કીર્તન મંડળ દ્વારા આયોજિત શિવાનંદ મિશન વીરનગર અને દાતાઓ સહયોગથી 295મો આંખમાં કેમ્પનું આયોજન। ધોરાજી ભક્ત શ્રી તેજાબાપા અન્નક્ષેત્ર સહાયક મંડળ ટ્રસ્ટ તથા નેત્રયજ્ઞ સમિતિ તેમજ કીર્તન મંડળ દ્વારા આયોજિત જિલ્લા અંધત્વ નિવારણ સમિતિ શિવાનંદ મિશન વીરનગરના સહયોગથી તેમજ દાતાઓના યોગદાનથી 295મો નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ, જેમાં જરૂરિયાતમંદ દર્દીઓને શિવાનંદ મિશન વીરનગર હોસ્પિટલ દ્વારા આંખના ઓપરેશન કરી અપાશે। આંખની હોસ્પિટલ દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ નેત્રમણી સાથે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવે છે। ઓપરેશન થયા બાદ દર્દી કેમ્પના સ્થળે પરત મૂકવાની વ્યવસ્થા હોસ્પિટલ દ્વારા કરવામાં આવશે। દર્દી રહેવા જમવા શુદ્ધ ઘીનો શીરો, ચા, પાણી, નાસ્તો, ચશ્મા, દવા, ટીપા આપવામાં આવે છે, જેમાં 100 જેટલા દર્દીઓને તપાસ કરવામાં આવ્યા અને 18 જેટલા દર્દીઓને ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા અને તમામ દર્દીઓને તેજાબાપાની જગ્યાએ ભોજન કરાવીને મોકલવામાં આવ્યા હતા। ત્યારે ધોરાજી ખાતે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા તેજાબાપા સહાયક અન્નક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા તેજાબાપાની જગ્યામાં દરેક પ્રસંગની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે, જેમાં વિશાળ સંખ્યામાં ભાવિકો દર્શનનો લાભ લેવા આવે છે। આ તકે ભક્ત શ્રી તેજાબાપા અન્નક્ષેત્ર સહાયક મંડળ ટ્રસ્ટના પ્રમુખ R.K. કોયાણી અને સુરેશભાઈ વઘાસિયા અને તેજાબાપાની જગ્યાના ટ્રસ્ટીઓ તેમજ કાર્યકરો દ્વારા નિઃશુલ્ક નેત્ર નિદાન સભ્ય દ્વારા આ કેમ્પને સફળ બનાવ્યો હતો। તેમજ આ સંસ્થા દ્વારા અનેક સેવાકીય કાર્ય કરવામાં આવે છે, જેવી કે શાંતિરથ સેવા, 365 દિવસ અન્નક્ષેત્ર તેમજ ધોરાજી તેમજ મહાશિવરાત્રિ, રામનવમી, જન્માષ્ટમી ઉજવણી, અન્નકોટના દર્શન જેવા અનેક ઉત્સવ ઉજવવામાં આવે છે। તેમજ દર પૂનમે રાત્રે કીર્તનનું આયોજન કરવામાં આવે છે, તેમજ દરેક તહેવારની અહીંયા ઉજવણી કરવામાં આવે છે, જેમાં ભાવિ ભક્તો બહોળી સંખ્યામાં લાભ લેવા આવે છે। મારું નામ રમેશચંદ્ર કાનજીભાઈ કોયાણી, હું ભક્ત શ્રી તેજાબાપા ટ્રસ્ટની અંદર પ્રમુખ તરીકેની ફરજ બજાવું છું। આજરોજ તારીખ 12/8/2026ના રોજ ભક્ત શ્રી તેજાબાપાના જગ્યામાં નેત્ર 295મો નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરેલું હતું। દર મહિનાના બીજા બુધવારે અમારે કેમ્પ હોય છે। આજે 295મા કેસમાં 60થી 70 જણાએ OPDનો લાભ લીધો છે અને 18 દર્દીઓને વિનામૂલ્યે વીરનગર ઓપરેશનમાં મોકલવામાં આવે છે। એના માટે અહીંથી વીરનગરથી બસ આવે છે, એ લોકોને અહીં જમાડી અને વીરનગર મોકલી છે, જ્યાં એનું વિનામૂલ્યે એક પણ પૈસાનો ખર્ચ વગર ઓપરેશન કરાવી આપે। ત્યાં જમવાની, હુવા બેહવાની બધી વ્યવસ્થા એના ભેગા ગયા હોય એને માટે પણ જમવાની તમામ વ્યવસ્થા છે અને શનિવારે પાછા એ લોકો અહીં મૂકી જાય છે। આવી અનેક પ્રવૃત્તિઓ તેજાબાપાની જગ્યામાં કરવામાં આવે છે, જેમાં 2 ટાઈમ અન્નક્ષેત્ર ચાલે છે, સબવાહિની છે અને આપણા હિન્દુના ધાર્મિક તમામ તહેવારો તેજાબાપાની જગ્યામાં ઉજવવામાં આવે છે। આ સિવાય ભવનાથમાં પણ 5 દિવસ અન્નક્ષેત્રનું આયોજન શિવરાત્રિમાં કરવામાં આવે છે। એમાં હજારો માણસોની સંખ્યામાં બધા ભોજન કરે છે અને નિસ્વાર્થ બધા આવે છે।